મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારમાં નાવાઈ ગયું છે ને દીવાબત્તી થઈ ગયા છે આપણે ને। આજે જો ઢોકળાનો પ્લાન છે, આપણે મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે। તો જો રાતે મોડું છે, હું તોરણ કરતી હતી તો 10:30 વાગે વિચાર આવ્યો કે ઢોકળાનું પડ્યું છે તો લઈને પલાળી દઉં। તો જો રાતે જ આપણે ઢોકળાનું પલાળી દીધું હતું। તો જો અત્યારમાં મસ્ત મજાના ઢોકળા એક બાજુ પાકે છે, અહીંયા ગરમ પાણી થાય છે। જો એકવાર મૂકી દીધા છે ને એકવાર જે થાય બસ એટલું જ આપણે પલાળ્યું હતું। અને ટમેટાની ચટણી બનાવી નાખી છે સરસ મજાની। ગમે ઢોકળા હોય ને હવે તો ટમેટાની ચટણી વગર ભાવતા જ નથી। મમ્મી અત્યારમાં હાલવાનું કામ કરે છે। હજી નાવાનું બાકી છે, ઠંડી હમણાં પડે છે ને એટલે મહેંદી કરવી છે। હા, એટલે મોડેકથી તડકો જે થાય તો મજા આવે। તો જો બધા નાસ્તો કરીને પછી મમ્મીને એવું નાહે એટલે આપણે પેલા નાસ્તો કરી લઈને ભૂખે લાગી છે। જો અત્યારે હવે ઢોકળા પાકે તો થાય। તમે ખીરું ચાખ્યું તો બહુ ખાટું નથી ને? ના ચાખ્યું નથી ચાખ્યું? મેં 2 વાટકી છાશ નાખી હતી ખાટી, અને પાણી 1 વાટકી નાખ્યું હતું। તો જોઈએ હવે કેવું થાય। ખાટી છાશ હોય ને બહુ એટલે પેલી આમ બહુ ઝાઝા ટાઈમ પછી આજ ખાટિયા ઢોકળા બનાવ્યા છે। બાકી તો આપણે ઓલા લાઈવ સ્ટીમ ઢોકળા આવે ને એ જ બનાવતા હોય। એટલે આજે જોઈએ કેટલા ખાટા થાય, પાકે પછી જોઈએ। હા, ખાય પછી ખબર પડે કેવા ખાટા છે કા। હાલો, વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો જો સરસ મજાના ઢોકળા બની ગયા છે આપણા, અને જો આપણે ચટણી લઈ લીધી છે, એક જ ડીશમાં પૂરું કરવાનું છે। જો આપણે ઉટકવી ન પડે ને એટલે આમાં ચટણી લઈ લીધી છે આપણે, અને જો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ। બન્યા તો મસ્તીના છે, આપણે ખાવામાં તો એકદમ ટેસ્ટી બન્યા છે। જો ખાટા એટલા બધા નથી બન્યા, મને એ બી કદી ખાટા થઈ જાય, પણ એકદમ મસ્ત જ બન્યા છે। જો તો હાલો ગરમા ગરમ ખાટિયા ઢોકળા ખાવા। 12 વાગી ગયા ને બપોરની રસોઈ થઈ ગઈ ચાલુ। તો હું છે અત્યારનું મેનુ બપોરનું જમવાનું છે મગ ભાત રોટલી। ઘણા ટાઈમ પછી આપણા ઘરે મગનું શાક બને અત્યારે, એને અંડલી તો કોરા મોરા ખાવા છે। મમ્મીને નાનીને કોઈને હે ને મગનું શાક નો ભાવે, આપણે રસાવાળું કરવાનું છે। એટલે આજે મગ કરી જ નાખો। ઘણા ટાઈમ પછી હજી રાતના મગ પલાળી દીધા હતા, એટલે મમ્મી જો અંડલી હતું મગ હે ને વઘારી શાક નથી ખાવું, ખાલી કોરા મોરામાં લીંબુ ને બધું નાખીને ખાલી કોરા મોરામાં તો વઘારી દો ઘૂઘરી એટલે એને એવું કરે। આપણે તો જો શાક રસાવાળું કરવાનું। મમ્મી તું તો ખાય કે ન ખાય? હું તો ખાઈ ને, મને તો ખાવાનું બધે મગજ છે, ક્યાં મંગાવવા? મમ્મીને કોબીનો સંભારો કરો, કોબીનો કરો કે પપૈયાનો કરો। પપૈયાનો અંજે કેરો કેવો એકદમ વધુ શું કે પકાવડે એકદમ મીઠો, બટેટાનો સંભાર આપણે કરે ને એવો મીઠો લાગતો હતો। અમારે ભાત જોઈએ તમારે એટલે જો એટલા મીઠા ખાલી ભાત 2 ચમચા જ માન હોય, કોકને દાતા હોય એટલા જ ભાત ખાતા હોય। અમારે ભાત પડ્યા રહે, પણ મારા છે ભાત ખાતું નથી, મમ્મીને નો ભાવે ને અંજલીને નો ભાવે, એટલે મારે જ મગ ભાત ખાવાના હોય, એટલે એટલા જ ભાત મીઠા અત્યારે હે એટલે કદાચ આંટી પાસે લઈ લેવું સારું। હા, ખોટા મીઠા અંજલી જો કરે તોરણ। આંટી આજે મગ ભાત બનાવ્યા છે। આજે અમે લાઈનમાં 3 ઘરે મગ ભાત બન્યા છે, એક હારે બની જાય, કોઈને ખબર નથી એમણે બની ગયા મગ ભાત। બોલે એટલે કેવું કહેવાય એમ કેટલો પ્યાર અમાર 3 ઘર વચારે છે। 3 ઘર એક સરખું જમવાનું છે આજે તો। બધે ટેસ્ટ અલગ અલગ હશે પણ આપણે ડુંગળી ને એવું ન નાખીએ મગમાં શાકમાં, આંટીની ડુંગળી ને એવું નાખે એટલે આપણે અલગ પડી જાય પાછું। એને તો વહેલું બની ગયું, આપણે અત્યારે બને અમાર શાક બદલાવા હોય તો આજ બદલી શકે એમ નથી, બધે મગ જ છે એટલે ગમે ને બીજો ઓપ્શન છે નહીં, એટલે કે નો ભાવે તો એમ કહે કે બીજો શાક મોકલાવો। આ બધાને ઘરે મગ જ છે કામ, મગ ભાત મગની ઘૂઘરી બધું એવું છે। હાલો ભાઈ, અંજલીના મગ તો બની ગયા ફાઇનલી। ભાતનો પાણી કે પાછી નાખ્યું? જરી કોલા હતા, પાછું પાણી નાખ્યું વધુ વખત પાકી જાય આટા જેવા ન હારા। તો મગ વઘારવાની તૈયારી આવે, શાક કરવાની। ચલો મગનું શાક બનાવી નાખીએ પછી બાપેલા મગે ભાવે કાંઈ એમ તો પોપિયાનો સંભારો ખાવા ચાલ બાપેલા થોડાક જ મારે એટલે થોડાક ચાખીએ આજે। મજા સવારે આપણે કઈ નાસ્તો કર્યો નતો, અંજલીએ કર્યો તો ઢોકળા, પણ આપણે કદાચ ઢોકળા ભાવે નહીં। અંજલીએ રાતના ઢોકળાનું ખીરું દાળ પલાળી દીધી હતી, અત્યારે સ્ટીમ ઢોકળા કર્યા ને ટમેટાની ચટણી બનાવી હતી। આપણે થોડા ઘણા થોડુંક જ બસ એટલા જ ગણે મમ્મી, બસ 2 જણ ઢોકળા આપણે માન ખાધા। મમ્મીએ ખાલી કે મને ઢોકળા ભાવે। મમ્મી તે કેટલા ઢોકળા ભજીયા પડ્યા હતા ને મમ્મીએ 3-4 ઢોકળા રાતના ભજીયા પડ્યા હતા પછી એ ખાઈ લીધા।
સૌથી વધુ અલીને જ ભાવે ઢોકળા. હવે બહાર ક્યાંક ઢોકળા ભવનાથ જતા હોય, જો કે ભવનાથ તો મેળો બંધ થઈ ગયો, ભવનાથ જાય તો સ્ટીમ ઢોકળા ખાય ને તો અન્ય એવું કે ખબર તમને ઘરના ઢોકળા ન ભાવે ને બહારના બહુ ભાવે, પણ હવે ન્યાના ભાવે તો ભાવે એવું નથી. નવું ક્યાં શું થયું તેલ જ નથી નાખ્યું. જોઈ લ્યો મમ્મી વાત કરતા કરતા તેલ નાખતા ભૂલી ગયા સીધું લસણ ને ઓલું પેસ્ટ વગાડવા માંડ્યા. હું કાહું વળી. વાહ મમ્મી વાહ. પછી કાઢી લીધી જેવું નાખ્યું ને ઓલી પેસ્ટ એવી સીધું કાઢી લીધી. એવું બધું હા એટલે પછી તેલ નાખો તો હાલે, તેલ નાખો તો હાલે. હું કામ લસણ ચોટી ગયું પણ તેલ નાખ્યું ને સીધું લસણ ને પેસ્ટ સીધું નાખ્યું. ચોટી ગયું. ઓલું તરત ઓલું કે પેલો વઘાર કરે ને તો તેલ ઉઠતું હોય ને એવું કાંઈ નહોતું, પછી મમ્મીને ખબર પડી. ઢાંકી થઈ ગઈ લે. તો જો ભાઈ 1:30 વાગી ગયો છે ને જમવા માટે બધા બેસી ગયા છીએ. જમવા મસ્ત મજાનું ગ્રેવીવાળું મગનું શાક, પપૈયાનો સંભારો, ગરમા ગરમ રોટલી, ડુંગળીનું સલાડ છે અને બીટ છે ને ઠંડી છાશ છે અને મમ્મી જો જીમરીનો મસાલો નાખે એમાં. જીમરી મસાલા વગર છાશ ભાવતી નથી હમણાં. અને જો સવારમાં ઢોકળા, અત્યારે એને ઢોકળા છે અને બીજું હું ખાવાનું મગ. એને શાક રોટલી જમવું નથી એટલે અત્યારે ફણગાવેલા મગ છે. અત્યારે અત્યારે ઢોકળા ને આ બેનું મેનુ છે. અમારે આવું જમવાનું છે. રોટલી કરી જ નથી મારા ભાગની. હાલો ભાઈ આવી જાઓ બધા જમવા. જો 4 વાગી ગયા છે ને ચા પાણી પી લીધા છે આપણે. નાને જો જ્યુસ કરી દીધું છે. 2 દિવસ થયા કે છે ને પાઇનેપલ નું જ્યુસ પીવું. જો દુકાન જેવું એકદમ, દુકાન દર વખતે પીએ ને એવું જ બનાવ્યું, ઘટે ને એવું જોઈએ. ટેસ્ટમાં તો બહુ મસ્ત લાગે છે, જોરદાર. ને એક પાઇનેપલમાં અમે ખાધું 2 દી થયા તો અમે ખાઈએ છીએ ને આજે જ્યુસ બનાવ્યું તોય હજી થોડાક ચકેડા મેં રાખ્યા છે. શું કહેવાય આમ અને સાકું લઈ આવો તો મોટું બધું કેટલું તો ખાઈ ગયા અમે, તો એટલું બન્યું, આખો ગ્લાસ બન્યો. એ જ ગ્લાસ આપણે બહાર પીએ ને તો 120 રૂપિયા 130 રૂપિયા, એટલે એના કરતાં ઘરે પોવાય આપણે 2 થી 3 ગ્લાસ બની જાય. હાલો બધા પાઇનેપલ નું જ્યુસ પીવા. ભાઈને ભાવશે ને તો ફરી હવે કીધું તું કાલે સફરજનનું જ્યુસ છે, એવું બધું જ્યુસ કઈ પીવાય. ફ્રૂટ ખાવાનો ગમે તો જ્યુસ પીવાય. જ્યુસર લઈ દો એટલે મિક્સર ના હા ખાના મોટું બગાડે મોટું મિક્સર કાઢવું પડે ને જોવું બધું પડે. કરવું પડે. નાનો જ્યુસર હોય ને તો ફટાફટ આમ આળસ ન આવે, મિક્સર કાઢવું ને મૂકવું. ને હવે તો શિયાળો આવશે ને તો આંબળાનું જ્યુસ બધું પીવું છે એટલે કીધું કે આપણે જ્યુસર લઈ નાખીએ. હવે તો જો મસ્ત જ્યુસ બની ગયું છે તો બધા થોડું થોડું આપણે ચા પી લીધો એટલે હવે ન ભાવે જ્યુસ, એટલે ભાવિક પીએ. જો રાતના 8 વાગી ગયા છે ને જો રોંઢે આપણે માર્કેટે પાછા ગયા હતા. આજે તોરણ મમ્મીને એને પૂરું થઈ ગયો તો સામાન તો જોઈ દેવા ને લેવા ગયા હતા. મમ્મીને હાલીને ગયા હતા ને આપણે પછી હોન્ડા લઈને ગયા સામાન લઈને. પછી ભીડ હતી ને એટલે તરત લઈને પાછા આવતા રહ્યા. પછી મમ્મીની માર્કેટે શાકભાજીને એવું બધું લેવા ગયા. અને ઓલું કડાઈનો આપણે ઓલો હાથો નીકળી ગયો તો એ નખાવાનો હતો. તો માર્કેટેથી મમ્મીની તો છેટ 7 વાગે છેટ આવ્યા, અંધારું થઈ ગયું હતું. રિક્ષામાં જ આવ્યા ને તમે હાલી નતા આવ્યા? તો 8 વાગે. સાચી વાત છે. તો મોડું થઈ જાય. હે પગ દુખે ને હમણાં બધાની તબિયત લો થઈ ગઈ હતી ને એટલે જો પગ ને એવું બધું દુખતું એટલે હાલી. ઓમે માર્કેટ બહુ છેટી છે એટલું હાલીને આવે ને તો અત્યારે શિયાળામાં શું છે 6 વાગે ને તો હાવ અંધારું થઈ જાય. ને મમ્મીની 6 વાગે જ માર્કેટે પૂગ્યા હતા એટલે મોડું થઈ જાય. પછી એટલે શાકભાજી લઈને જો આવી ગયા. પછી ફટાફટ શાક બનાવ્યું, રોટલી બનાવી ને જો એમાં ને એમાં હતા ને હવે જમવા બેવાની તૈયારી છે. જો મમ્મી બધું રેડી કરીને બેઠા છે. આવી જાવ બધા જમવા. રીંગણા બટેટાનું શાક, રોટલી, પાપડ, ડુંગળી, તળેલા મરચા, કાચરી, રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે. ગરમા ગરમ ધુવાડા નીકળે છે જો હજી રીંગણા બટેટામાંથી. તો એક ફૂલ રસાવાળું. આ બધા રસો કરતા હોય ને. બપોરે હે ને એમાં મગનું શાક બનાવ્યું હતું. મને ને મમ્મીને ભાવે ને એટલે અમે બપોરે મારે કોરા મોરા મગ હતા ને મમ્મીએ તો ખાઈ લીધું તો ભાવે ન ભાવે કરીને. પણ અત્યારે જોરદાર ભૂખ લાગી છે ને એટલે કીધું રસાવાળું જો એકદમ મસ્ત લાલ ચટાક બનાવ્યું છે એટલે આપણે એમાં ચોડીને ખાવાનું છે. રસાવાળા શાક ન હોય ને તો પેટ ન ભરે, આમ ભૂખા રહે. મને કોરા શાક તો હાવ ઓછા ભાવે, હાલી જાય. ક્યારેક ભૂખ ઓછી હોય ને તો કોરા શાક હાલે, બાકી તો રસાવાળા શાક જોઈએ આપણે, કેમ કે આપણને જોડીને ખાવાની ટેવ રહી ને એટલે. મમ્મી ભૂલી ગયા છે રોટલી હજી મારી પેલી એટલી બધી છે, મને ઠંડી ભાવે. બપોરે અમે એટલું ભૂખા નથી એટલું ખાધું નથી. મમ્મીને શાક ન ભાવે એટલે મમ્મી રોટલી નથી ખાધી બપોરે, એટલે એમને પડી છે બપોરની રોટલી. જો અત્યારે ગરમ આપણે મલક કરી છે પણ હવે સવારે વધશે તો ખાવું એવું બધું છે. જો તો ચાલો આજના વ્લોગનો હવે આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા
વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.